રાજકોટની કરીએ જ્યાં સોશિયલ મીડિયા પર નકલી પોલીસનો એક વિડીયો વાયરલ થયો છે। બુટલેગરને ત્યાં દરોડા પાડવા ગયો હતો અને ત્યાં જ આ નકલી પોલીસનો આ દાવ કરવામાં આવ્યો છે। ડી સ્ટાફના પોલીસકર્મી તરીકે ઓળખ આપી હોવાનું યુવકે કબૂલ્યું છે। યુવાનના વાયરલ વિડીયો અંગે પોલીસે તપાસ શરૂ કરી છે। તો નકલી પોલીસનો આ વિડીયો વાયરલ થયો છે। ડી સ્ટાફના પોલીસકર્મી તરીકે તેણે ઓળખ આપી હતી તેવું તેણે કબૂલ્યું છે અને તે આ વાયરલ વિડીયો અંગે હાલ પોલીસ તપાસ હાથ ધરી રહી છે। તો તે બુટલેગરને ત્યાં દરોડા પાડવા ગયો હોવાનું પણ સામે આવ્યું છે। તો આ શખ્સને આપ જોઈ શકો છો જે પોલીસકર્મી તરીકે પોતાની ઓળખ આપે છે, પરંતુ આ અસલી પોલીસકર્મી નથી, આ નકલી પોલીસકર્મી છે। આવા અનેક નકલી અધિકારીઓ હાલ જાણે કે બિલાડીની ટોપની જેમ ફૂટી રહ્યા છે। આ પહેલા પણ નકલી આઈએએસ અધિકારીઓ પણ સામે આવ્યા હતા અને આ નકલી પોલીસના કર્મચારીને જોઈ લો જે પોલીસની ઓળખ આપી બુટલેગરને ત્યાં દરોડા પાડવા જવાનું તે જણાવતો હતો અને તેણે પોતે કબૂલ્યું છે કે ડી સ્ટાફના પોલીસકર્મી તરીકે તેણે ઓળખ આપી છે। સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાઈ ગયા છે। મોહિત, આવા અનેક નકલી અધિકારીઓ સામે આવ્યા છે અને હવે આ નકલી પોલીસકર્મી શું છે, વધુ વિગતો? જે રીતે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં સ્પષ્ટપણે જે વાતચીત છે તે થઈ રહી છે કે એક વ્યક્તિ છે તે પોતે પોલીસના ડી સ્ટાફમાં હોવાનું કહીને એક બુટલેગરને ત્યાં દરોડો કરવા માટે ગયો હતો। જો કે જે સ્થાનિક લોકો હતા તેમના દ્વારા તેને પકડી લેવામાં આવ્યો હતો અને તેની પાસે જ આ વાત છે તે કરવામાં આવી હતી। હાલમાં સોશિયલ મીડિયામાં આ વિડીયો છે તે વાયરલ થયો છે, જેના આધારે પોલીસ છે તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। મહત્વનું છે કે જે નકલી પોલીસના બાને કેટલાક લેબાકુ તત્વો છે તે કોઈ પણ હરકત છે તે કરતા હોય છે ને તે જ પ્રકારની આ હરકત હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। હાલમાં વિડીયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। જી આભાર મેહુલ, મોહિત, સમગ્ર માહિતી બદલ। તો જે પ્રમાણે આ ઘટના સામે આવી છે, નકલી પોલીસકર્મી ઝડપાયો છે।